ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે। તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સેન્સનો બીજો દિવસ જે છે તે ખૂબ જ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યું હતું। સેન્સ પ્રક્રિયા જે છે તે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી અને આજે બીજા દિવસે પણ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના દીકરા દિલીપ સરવૈયાએ લોધિકામાંથી ફોર્મ ભરી અને દાવેદારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે। તો હવે જે છે તે રાજકોટના ભાજપના કાર્યાલય ખાતે જે છે તે ધીરુભાઈ સરવૈયાના દીકરા દિલીપ સરવૈયાએ જે છે તે દાવેદારી નોંધાવી છે, જેને લઈ ફરી એકવાર ક્યાંક ને ક્યાંક જે છે તે રાજકારણની અંદર ગરમાવો જોવા મળી શકે છે। દિલીપભાઈ ધીરુભાઈ પ્રાથમિક મુદ્દા જે હશે એ સમસ્યાને લઈને કેટલા સમયથી સક્રિય છો ભાજપમાં? કેટલા સમયથી તમે ભાજપ સાથે જોડાયેલા? 2010 થી ભાજપ સાથે જોડાયેલા। અને તમારા પિતાનું પણ એક આગવું સ્થાન છે ગુજરાતમાં, એમનો સપોર્ટ કેવો છે? પપ્પાનો 100% સપોર્ટ છે અને એના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડી। હાલ લોધિકામાં કેવા પ્રશ્નો છે કે જેને લઈને તમે આગળ વધશો? સામાન્ય પ્રશ્નો છે કે પાણીના પ્રશ્નો, ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હોય એને લઈને આપણે ચૂંટણી લડી। ટિકિટ મળશે એવું લાગે? ટિકિટ તો હજી ભારતીય જનતા પાર્ટી અત્યારે ઉમેદવારી આપણે નોંધાવીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ આપશે તો આપણે જવાબદારી નિભાવશે તો ચૂંટણી લડશું।